અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 5 વિસ્તારમાં રહેતા રહીશો વિવિધ સમસ્યાઓથી પરેશાન થઈ ઉઠ્યા છે। અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 5માં આવતા મદનીનગર 1, 2, 3 તથા સપનમ પાર્કમાં વસવાટ કરતા રહીશો વિવિધ સમસ્યાઓ સાથે રહે છે। અહીંયાના રહીશો 5 વર્ષોથી પીવાના પાણી, રસ્તા, લાઇટ, ગટર લાઇન વગેરે જેવી માળખાગત સુવિધાઓ માટે વલખા મારી રહ્યા છે। જે સંદર્ભે સારંગપુર ગ્રામ પંચાયતને રહીશોએ વારંવાર રજૂઆતો કરવા છતાં તેઓને માત્ર વચનો જ મળ્યા હોવાનું કહેવાય છે। સમસ્યાઓથી ઘેરાયેલા રહીશોએ એક લેખિતમાં આવેદનપત્ર તાલુકા વિકાસ અધિકારીને પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા મુજબ ઔદ્યોગિક નગરની નજીકમાં વસવાટ કરતા હોવાથી ભૂગર્ભ જળ પણ દૂષિત છે, તેમજ રસ્તા સારા નથી। ઉપરાંત સ્ટ્રીટ લાઇટ સહિતની સુવિધાઓ માટે વોર્ડ નંબર 5ના રહીશો વર્ષોથી વલખા મારી રહ્યા છે। તેઓની સમસ્યાઓનું વહેલી તકે નિરાકરણ આવે તેવી માંગ રહીશો કરી રહ્યા છે। લોકોને જીવન જરૂરિયાત માટે રસ્તો, પાણી, લાઇટ, ગટર લાઇન આ સારંગપુર પંચાયતે આજ સુધી કોઈ સુવિધા આપી નથી। જ્યારે છોકરાઓને સ્કૂલમાં જવું હોય તો ચોમાસામાં ઘણી મુશ્કેલ પડતી છે। પછી મદનીનગર 3માંથી તો એવી પરિસ્થિતિ છે કે ત્યાં કોઈ ડિલિવરી હોય, મૈયતનો કેસ હોય તો ત્યાંથી 108 પણ ત્યાં જઈ શકતી નથી। આવી પરિસ્થિતિમાં અમે રોડ અને પાણીની માંગણી કરતા છે અને વારંવાર આ રજૂઆત કરવા છતાં આજ સુધી અમને કોઈ સાંભળવામાં આવ્યા નથી। તો અમે આવેદનપત્ર પણ સાહેબને આપવા જવાના છે, તાલુકા વિકાસ અધિકારીશ્રીને અને કલેક્ટરશ્રીને, અને બસ હું એટલું કહીને રોડ અને ગટર લાઇન અને પાણીની માંગણી વધુ છે। જીઆઈડીસી અમારી બાજુમાં છે, એનો ગેસ પણ અમને વધુ લાગતો છે, તો છતાં વારંવાર માંગણી કરતા છે, તો છતાં આજ સુધી અમને કોઈ સાંભળવામાં આવ્યા નથી અને એના પર કોઈ પગલાં લીધા નથી।